ગુજરાતમાં જીવલેણ ગરમીથી હાહાકાર, રોડ મંદિરો સુમસામ, હોસ્પિટલો થઈ ગઈ હાઉસફુલ. આગ ઓગતા આકાશના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ સુમસામ ભાસી રહ્યા છે. મંદિરો ભક્તો વગરના ખાલીખમ થઈ ગયા છે, તો હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા. કારેલી બાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, 48 લઈ રહ્યા છે સારવાર. દાખલ દર્દીઓમાં બાળકો, વૃદ્ધોની સંખ્યા વધુ. આ બાજુ અમદાવાદમાં પણ ગરમીને કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો થયો. શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા. રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા. લૂ અને માથું દુખાવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ સામાન્ય કરતાં વધુ કેસ આવી રહ્યા છે. હીટ સ્ટ્રોક તેમજ લૂ લાગવા સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ 10 થી 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. હીટ વેવના કારણે અંબાજીનું મંદિર ભક્તો વગર સુમસામ જોવા મળ્યું. માર્ગો સુમસાન અને સન્નાટા બંધ ભાસવા લાગ્યા. અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે અને અંબાજીની બજારો પણ ખાલીખમ રહી. મંદિર પરિસર પણ ખાલીખમ જોવા મળ્યું હતું. માતાજીના ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો. તો ક્યાંક ચાચર ચોકમાં જે માર્બલ પથરાયેલા છે તે ગરમ થતા પાણી નાખી ઠંડો કરવાનો પ્રયાસ પણ સફાઈ કામદારો કરી રહ્યા હતા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે પ્રાણી સંગ્રહાલયોમાં મુકાયા કુલર. ગુજરાતમાં હીટવેવની અસર માનવ જીવન પર પડી રહી છે. 45 ડિગ્રી ગરમીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યારે પ્રાણીઓ પણ ગરમીમાં અકળાયા છે. જૂનાગઢમાં ઝૂમાં પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 27 સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મૂંગા પશુઓ માટે પાણી, ORS સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવી રહ્યા છે. આ સાથે પાંજરામાં ફોગર દ્વારા વાતાવરણ ઠંડુ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો પીવાના પાણીમાં ORS નાખવામાં આવી રહ્યું છે. ઠંડક મળી રહે તો બીજા સરીસૃપ અને તૃણાહારી માટે લીલા ઘાસ તેના પાંજરામાં નાખવામાં આવ્યા છે. તો પક્ષીઓ માટે તેના પાંજરા ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. પ્રાણીઓના શરીરમાં પાણી ઘટે નહીં, સાથે વેટરનરી ડોક્ટરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મુકાયા. તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે બનાવાયા છે પાણીના હોજ. સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં બાબુઓની સાહેબગીરીથી લોકોને થયા ધરમના ધક્કા. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા. આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. આ બાજુ છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોએ હોબાળો મચાવ્યો. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી ન હોય હાજર, જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. તો ધોરાજી ગ્રામ્ય પંચાયતમાં તલાટીઓ ગેરહાજર અને અનિયમિત આવવાને કારણે ગ્રામજનોના કામ ન થતા હોવાની વાત ગ્રામજનોએ કરી. સાથે જ તેઓએ કહ્યું કે મુશ્કેલીનો ઘણો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોઈને લોકોને ધક્કા થયા. જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત થયા. ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી યથાવત જોવા મળી. સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા. ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે પણ કોઈ વ્યવસ્થા જોવા ન મળી. અમદાવાદના ચંડોળાના 3 ગોડાઉનમાં લાગી ભીષણ આગ. 2 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં BRTS વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સવારે 6 વાગે ચંડોળા વિસ્તારમાં કેમિકલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી, જે પવન અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ. આગ લાગ્યાની ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં 30 થી વધુ ફાયર ફાઇટરના જવાનો 10 થી વધુ ગાડીઓ સાથે સ્થળ પર આવી પહોંચ્યા. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ગોડાઉનની બાજુમાં આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉન તેમજ બળેલા ઓઇલના ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. 3 ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો. ચારે તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી. આગની ઘટનામાં બળેલા ઓઇલનું ટ્રેડિંગનું ગોડાઉન, પ્લાસ્ટિક અને સ્ક્રેપના ડ્રમ, ઓઇલ વગેરે બળીને ખાખ થઈ ગયા. સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટિંગ મશીન વગેરેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી હતી આગ. સાઈનાથ સુડા આવાસમાં પાર્ક કરેલી હતી આ બાઇક. અચાનક આગ લાગતા બાઇક બળીને ખાક થઈ ગઈ. ગરમીને કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન. રાજકોટની શાપર વેરાવળમાં આવેલી ઋષિ કાસ્ટ નામની કંપનીમાં આગજનીની ઘટના સામે આવી. આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અંદાજિત 3 કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યા હતા. અત્યારે સમગ્ર મામલે કાસ્ટિંગ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
સુરેન્દ્રનગરના પાટડીમાં પુત્રને માતાએ 500 રૂપિયા ન આપતા આખું ઘર સળગાવી દીધું. પુત્રના કારસ્તાનનું જુઓ ખતરનાક દ્રશ્ય. સામાજિક સંબંધોને છિન્ન ભિન્ન કરી નાખે તેવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીના કઠાડા ગામે બની છે, જ્યાં એક સપૂત અચાનક જ રૂપિયા માટે કપૂત બની ગયો. કપાતરે મા બાપની પણ સહેજ પણ ચિંતા કર્યા વિના આખું ઘર સળગાવી દીધું હતું. માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને 500 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી ઉશ્કેરાયેલા કપાતરે ઘરને જ આગ ચાપી દીધી. પાટડી તાલુકાના કઠાડા ગામે સપૂત કપૂત બનતા ચકચાર મચી ગઈ. પુત્ર મયુર મકવાણાએ તેમની માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા હતા, જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી. પુત્રએ ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પરંતુ પુત્રના કારસ્તાનના કારણે પરિવાર બેઘર બની ગયો. બેઘર બનેલા માતા પિતા પોતાના કપાતર પુત્રના કૃત્યથી સ્તબ્ધ બની ગયા. લોકોએ પુત્ર સામે ફિટકારની લાગણી વરસાવી. ઉનામાં કથાકાર રાજુ બાપુની જીભ લપસી, કોળી ઠાકોર સમાજનું કર્યું અપમાન. કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે, જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમિતિ લેવાઈ છે. સાવરકુંડલાના રાજુગીરી બાપુએ વિરોધ બાદ માફી માંગી છે, જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. પ્રેમ લગ્ન મુદ્દે વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જેમાં વિરોધ બાદ રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે. તેમજ જણાવ્યું છે કે વ્યાસપીઠ પરથી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. આજ સમાજના બાળકો મારી આશ્રમ શાળામાં ભણે છે, એ બધા બાળકો મારા બાળકોની સમાન છે. મારાથી ભૂલ થઈ છે, હું સમાજ આગળ ક્ષમા માંગુ છું. એક સાધુનો દીકરો કોળી સમાજની માફી માંગે છે. સુરતમાં રીલ્સના રાજાઓ ફરી ભાન ભૂલ્યા, BRTS ટ્રેકને લીધો બાનમાં. સોશિયલ મીડિયામાં ચમકવા માટે યુવાનો પોતાના જીવને પણ જોખમમાં નાખતા અચકાતા નથી. રીલ્સના ચક્કરમાં યુવાનો એવા ઘેલા બની ગયા છે કે કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી. એમાં પણ સુરતના BRTS ટ્રેક તો જાણે કોર્પોરેશને રીલ્સના રસિયાઓ માટે બનાવ્યા હોય તેવું લાગે છે. આ દ્રશ્યો છે સુરતના ઉધનાના BRTS રૂટના. અહીં બે યુવાનો ખુલ્લા હાથે બાઇક ચલાવી રહ્યા છે. ડ્રાઇવિંગ કરી રહેલો યુવક છૂટા હાથે સ્કૂટર દોડાવી રહ્યો છે. સ્કૂટર ફૂલ સ્પીડમાં દોડી રહ્યું છે અને આ આસપાસના વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકીને આ યુવક બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો છે. જાણે કોઈનો પણ ડર ન હોય, મોતનો પણ ડર ન લાગતો હોય તેમ આ યુવક સ્ટીયરિંગ પકડ્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરે છે. જ્યારે તેની પાછળ પણ એક યુવક બેસેલો છે, જે ડરી રહ્યો હોય તેવું લાગે છે. BRTS રૂટમાં બેફામ સ્ટંટબાજી કરતા આ યુવકનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે યુવક સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે. ધારીમાં ધોળા દિવસે સિંહ પરિવારે ઉતર્યો રસ્તા પર, કાર સવાર લોકોના થંભી ગયા શ્વાસ. જંગલ સફારીમાં સિંહ જોવા જતા હોવ અને એ પહેલા રસ્તામાં સામેથી જ સિંહ મળી જાય તો એ પણ ખુલ્લા રસ્તા પર આંટાફેરા કરતા. ધારીમાં ધૂમધકતા તાપમાં સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નીકળ્યો. ધોળા દિવસે એક સાથે 4 સિંહ ધારીના સફારી પાર્ક રોડ પર ફરતા દેખાયા. રોડ પરથી પસાર થઈ રહેલી કાર સિંહ પરિવારને જોઈને થંભી ગઈ અને કાર ચાલકે સિંહનો વિડીયો ઉતારી લીધો. સફારી પાર્ક રોડ પર અવારનવાર ટોળામાં સિંહ આવી ચડે છે. એમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે સિંહોની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધી રહી છે. અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી વધારે છે, ત્યારે અલગ અલગ રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવાર આવી ચડે છે. ખોરાક પાણીની શોધમાં સિંહ હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે. સફારી પાર્ક રોડ પર આંટા મારતા આ 4 સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સિંહ પરિવાર કારની એકદમ નજીક પહોંચી જતા કારમાં સવાર લોકોના શ્વાસ થંભી ગયા હતા. અમદાવાદમાં મદ્રેસાઓની તપાસમાં થયો મોટો ધડાકો. અમદાવાદ સહિત રાજ્યભરના 1000થી વધુ મદ્રેસામાં તપાસ કરાઈ હતી. ત્યારે અમદાવાદમાં મદ્રેસામાં થયેલી તપાસને લઈને મોટો ધડાકો થયો છે. અમદાવાદ શહેરની 175 મદ્રેસામાં સર્વે કરાયો, જેમાંથી અમદાવાદની 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો. સર્વેમાં સંચાલન અંગે આવી મોટી જાણકારી. શિક્ષણ વિભાગને મદ્રેસાએ આપેલી માહિતી પ્રમાણે મદ્રેસાનું ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત સામે આવી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 29 મદ્રેસા પૈકી 3 મદ્રેસાઓએ વિગતો ન આપી. બનાસકાંઠાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતરમાં તૈયાર થઈ રહેલો ઊભો પાક સુકાઈ ગયો છે. ત્યારે ખેડૂતોએ એકઠા થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી ફરી શરૂ કરવા માંગ કરી છે. ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, એટલે 15 દિવસ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કેનાલમાં પાણી નહીં શરૂ કરવામાં આવે તો જે પાક નુકસાની આવે તેનું વળતર સરકાર ચૂકવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં ભર ઉનાળે પીવાનું શુદ્ધ પાણી ન મળતા લોકો વિફર્યા. આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ ITI પાસે 2 દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. કોર્પોરેશન લાઈન ખોદ્યા બાદ સમારકામ ન કરતા આ સમસ્યા સર્જાય છે. જોકે રોષે ભરેલા સ્થાનિકોએ હલ્લાબોલ કરતા પ્રશાસને પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.
કેનાલની સફાઈના અભાવે હજારો ખેડૂતો મુશ્કેલીમાં, મહીસાગર પંથકના ખેડૂતોની ચિંતા વધી. આ દ્રશ્યો છે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના, જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય લોકો કરે છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. લુણાવાડાના 3 ગામોને ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે, પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે. કેનાલમાં ઠેર ઠેર લીકેજ છે અને કેટલાક સ્થળોએ ઘાસચારો ઉગી નીકળ્યો છે. સાફ સફાઈનો પણ અભાવ છે. કેનાલની સાઈડનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે અને ખેતરો જાણે તળાવ હોય તેમ ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે. હવે જરા આ દ્રશ્યો જુઓ, જાણે કે મિની સ્વિમિંગ પુલ હોય તેમ ખેતરોમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે. અતિશય પાણીના કારણે ઊભો પાક કોહવાઈ ગયો છે. ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી, પરંતુ મગની સિંગો બેસે તે પહેલા તો પાણીની થપાટ વાગી અને પાક કોહવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે મહા મહેનતે કરેલી ખેતી એળે ગઈ છે. 3 ગામની 50 એકર જેટલી જમીનનો પાક નિષ્ફળ ગયો છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યા વિશે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બધું બરાબર થઈ જવાનો રાગાલ આપ્યો. દર્દીઓને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો. મોરબી જિલ્લા પંચાયતમાં એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યા પર ફૂલ છોડના રોપાની હેરાફેરી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે રોપાની હેરફેર થતા અનેક સવાલો ઉઠ્યા છે. લોકોની સુવિધા માટે રાખવામાં આવેલ એમ્બ્યુલન્સનો હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો જોવા મળ્યો.